નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે ગયા અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો, જેમાં મધ્યમથી લઈને ભારે તો ઘણા વિસ્તારની અંદર અતિભારે વરસાદ પણ જોવા મળ્યો. વરસાદના આંકડા છે મોટાભાગના આ જિલ્લાઓની અંદર ડબલ ડિજિટમાં જોવા મળ્યા. સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર બીજા જે વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળ્યો. સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળી, પરંતુ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં બીજા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું. ખેડૂત મિત્રો, વાત કરીએ કે હવે આવનારા સમયની અંદર વરાપની શક્યતા કેવી છે અને સાથે સાથે બીજા એક વરસાદી રાઉન્ડ જે આવનારા દિવસોની અંદર શરૂ થવાનો છે તો તેના વિશે. તો ખેડૂત મિત્રો, આજ તારીખ 25 જુલાઈથી વાતાવરણની અંદર વરસાદી એક્ટિવિટીમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ઘટાડો જોવા મળશે. આજથી વાતાવરણ આંશિક વરાપ જેવું જોવા મળશે. સીમિત વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટા પડી શકે. આ સિવાય કોઈ મોટા વરસાદની હાલ શક્યતાઓ લાગતી નથી. સાથે આવતીકાલ તારીખ 26ના રોજ પણ મોટાભાગના વિસ્તારની અંદર આંશિક વરાપ જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો પરથી લાગી રહ્યું છે. પરંતુ તારીખ 27ના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, સાથે સાથે ભરૂચ, આણંદ આ જિલ્લાઓની અંદર તારીખ 27 બપોર બાદ કે 27 સવારથી વાતાવરણમાં ફરી બદલાવ આવશે અને ફરી વરસાદની શરૂઆત આ વિસ્તારની થાય. સૌરાષ્ટ્રની અંદર 27 તારીખે કોઈ ખાસ શક્યતાઓ લાગતી નથી, પરંતુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ 27 તારીખે સામાન્ય વરસાદની શક્યતાઓ લાગી રહી છે. તારીખ 28થી વરસાદના વિસ્તારોની અંદર થોડો વધારો જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો પરથી લાગી રહ્યું છે, જેની અંદર પણ ખાસ કરીને વધારે શક્યતા દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાનો જે અમુક ભાગ છે એની અંદર તારીખ 28ના રોજ વરસાદની શક્યતાઓ સારી એવી લાગે છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર પણ તારીખ 28ના રોજ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બહુ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, પરંતુ સીમિત વિસ્તારની અંદર સામાન્ય વરસાદ પડી શકે તારીખ 28 જુલાઈ દરમિયાન. તેમજ તારીખ 29ના રોજ પણ વરસાદી એક્ટિવિટી ચાલુ રહેશે, પરંતુ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રને જે સૌથી વધારે વરસાદનો લાભ આ ગયા રાઉન્ડમાં મળ્યો તે વિસ્તારની અંદર ખાસ કરીને જે જુનાગઢ જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, ગીર સોમનાથ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, આ જ અમરેલી છે, આ જિલ્લાઓની અંદર 5 થી 6 દિવસ સુધી હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ લાગતી નથી, પરંતુ આ બધા વરસાદ છે તે હાલ સિસ્ટમ આધારિત હોય. કોઈ જગ્યાએ સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે, પરંતુ મોટાભાગના આ જે જિલ્લાઓ મેં વાત કરી તે જિલ્લાઓની અંદર આંશિક વરાપ જોવા મળશે. જેથી કરીને ખેડૂત મિત્રોને જે ખેતી કાર્યો કરવાના બાકી હોય તે આ 5-6 દિવસના સમયગાળા દરમિયાન પોતાની અનુકૂળતાએ પૂર્ણ કરી લેવા. કારણ કે ઓગસ્ટ માસની શરૂઆતની અંદર એટલે કે તારીખ 1-2 ઓગસ્ટથી એક નવો વરસાદી રાઉન્ડ આવે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલ દર્શાવી રહ્યા છે. આ રાઉન્ડ પણ સારો એવો વરસાદનો રાઉન્ડ હોઈ શકે, પરંતુ હજુ પણ ઘણા બધા દિવસો બાકી છે, એટલે અત્યારે તેના વિશે આગાહી આપવી થોડીક વહેલું કહેવાય. એટલે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ આપણે ફોરકાસ્ટ મોડેલો પણ ક્લિયર થતા જશે, તે રીતે ફરી વખત અપડેટ આપશું. ખેડૂત મિત્રો, હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.